મારી જીરો માંથી હીરો બનાવે એ બનાવે બનાવે અમારી મેલડી બનાવે બનાવે જીરો માંથી હીરો બનાવે જીરો માંથી હીરો બનાવે સાહેબ એમાં કઈ એના હવન નથી કરવા પડતા કે એનું કઈ બીજું આવતું નથી પણ જેવા છો એવા એને તો કયો હું તો કાયમ બોલું છું સાહેબ હજારોની ભીડમાં રોજ બેઠો રોજ બોલું છું તમારા પરિવાર પાસે ખોટું બોલાય જ નહીં પણ કદાચ એની પાસે બોલો તમારા માવતર પાસે ખોટું ન બોલાય પણ એની પાસે બોલો તમારા ભાઈઓ પાસે ખોટું બોલો એ સાહેબ છોડો તમારી અર્ધાંગના જે હોય તમારી પત્ની હોય તમારી વાઈફ હોય એની પાસે કદાચ ખોટું બોલાય સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય ભાઈબંધને નો કહેવાય માવતરને નો કહેવાય આપણે કોઈ ન કહીએ કે ને સાહેબ તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ ધૂળનો ધડીમલો લઈને ભલે કોઈ દે ન ગયા હોય પણ એકવાર એને કહીને નીકળી તો જાજો એક વાર સાહેબ એના કાનની માલપાઈ કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાય ને કદાચ 3.5 દી માથેલી જાય ને ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં મેલડી મારો હાથો હંગાથી મારો સુખ દુઃખ નો ભાગ્યો મારો હાથો હંગાથી બન મરતી મારે લીલાને બહુ ગમે હું બોલું એ જગતમાં સાહેબ આવડે નો આવડે મુના મામા મારો બધો ઘરનો ડાયરો છે મારું મોહાળ બેઠું છે સાહેબ જગતના ચોકની માલિકા સાહેબ માણસને પ્રેમ કરતા આવડે નો આવડે હું તો બે મારા ચેલા છે હું એનો ગુરુ છું પણ ઈ બે ને ઈ જ શીખવાડ્યું એમ હારા કપડા પહેરીને સાહેબ એની સામે ઉભા રહીને એકવાર પૂછજો મારી કેવો લાગુ છું કાયમ દી ઉગે ને હારા કપડા પહેરી અને ફોટો પાડીને અથવા તો એમને એની સામે ઉભા રહીજો મારી કેવો લાગુ છું હારો લાગુ છું નવા કપડા પહેરીને ફોટો પાડીને વોટ્સએપમાં મોકલીને સામે વાળાને પૂછવું એ કરતા આને એકવાર પૂછી જોજો ને 6 મહિના મહેનત કરજો 7મા મહિને જવાબ મળશે સાહેબ અને દુનિયાને પ્રેમ હું કરવો સાહેબ એકવાર મેલડીના નામને પ્રેમ કરી જવો દુનિયા આપોઆપ તમને પ્રેમ કરતી છે આપોઆપ તમને પ્રેમ કરતી છે માતાજીને વિનંતી રમજો મેલડીમાં થોડી વાર કારણ કે આ કરોડ રૂપિયા વિપુલભાઈ ની ખર્ચ છે ને કોઈ પાછો અમારી નીકળશે નહીં આ ફરી વાર મારી માતાજી મેલડી મેલડી મારી દેવી મેલડી મેલડી કદાચ મેલડીના વાત ઉપર વિપુલભાઈ બોલવા બેહું ને કાલ સાંજ સુધી ખૂટે નહીં મારી પાસે વાતો એટલી બધી એની પડી છે પણ સાહેબ મૂળ કહેવાનો મારો હેતુ એ છે ભરોસામાં ભગવતી છે વિશ્વાસમાં દેવ છે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણું ક્યાં છે હિલ પરિવારના આંગણે બેઠા છે ને એને સારું લગાડવું ની કોઈ આ ઈરાદો નથી વિપુલભાઈ ની ગૌશાળા આવ્યાથી ચોખવટ જ કરી શકે લાખ લઉં છું ને લાખ લેશે ત્યાં એ કદાચ 1.5 આપે તો એમાં બીજી વાત ન આવે પણ મૂળ મારો કહેવાનો હેતુ એ છે ભેખના દીકરા તરીકે ટકોરી કરું છું સાહેબ
આજે ધૂળનો ધડીમલો છે ને અહીંયા માતા ચામુંડનો એ કઈ કૃપા છે તો ચાંદી અને હોના એ માતા બેઠી છે, પણ એ ધૂળનો ધડીમલો છે. જેથી ભીડ પડે ને સાહેબ તેથી બહાર ડોટું ન કાઢતા એકવાર મોઢે ધક્કો ખાઈ જાયજો, તમારી સાઉન્ડ ઘર સુધી ધક્કો ખાહે કહેવાનો મારો હેતુ ઈ છે સાહેબ, દુનિયામાં ગમે ને ફાફા મારશું ને વિપુલભાઈ, કદાચ મારી પાસે જોવડાવવા આવશો કે અમે તો કરતા જ નથી, ના જ પડી દઈ ફોનમાં ભાઈ જોવાનું કામ જ નથી કરતા, પણ આ તો દાખલો આપું છું. કદાચ મારી પાસે આવો ભવદીપભાઈ પાસે કે નિલેશભાઈ પાસે ગમે એની પાસે તમે જોવડાવવા, ગમે ભુવા પાસે જાઓ, ગમે એની પાસે જાઓ, વિનંતી માફ કરજો સાહેબ. સાહેબ માતા 5-15 દી તમારી ત્યાં દાડી આવશે ને દાડી લઈને પાછી એના મોઢે હોઈ જશે. પણ અહીંયા જે આપણા વડવા બેહાડીને ગયા ને સાહેબ 72 પેઢીનો વ્યવહાર છે, મારે પૂંજવાની છે, તમારે પૂંજવાની છે ને હવે આવનારી પેઢીને પૂંજવાની છે સાહેબ. એની વગર આપણો ઉતાર નથી સાહેબ. નગર આ બધા ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, બધા બધી ખબર પડે છે, સાયન્સ ની કોમર્સ બધી ખબર પડે સાહેબ. આ એમના મુંબઈ છે ધક્કા ખાય છે, 10 લાખ રૂપિયા ખર્ચો. ચાલ ભાઈ સમજવા જેવી ટકોર છે. ત્યારે આમાં બધું બહુ આવે છે, ત્યારે ઘણા ઉપાડો લીધો છે કે માતાજી નથી, ના છે ને ઓયલું છે ને પેલું છે ને ઘણું બધું. આ બધા ઠેકડા હોવાની રીતે હો મારે છે, આપણને કોઈ વાંધો નથી, કોઈનો વિરોધ નથી. મારા એક વડીલ પાસે મેં સાંભળેલી વાત, મારા એક વડીલ પાસે સાંભળેલી વાત કે માતાજીનો ભૂવો કેવો હોય, માતાનો ભૂવો કેવો હોય, માતા કેવી હોય આપણી. આપણા 100 ઘર હોય, 200 ઘર હોય, 500 ઘર હોય કે 1000 ઘર હોય, એ 5000 ઘર હોય કે 200-500 જે ઘર હોય, એક ઘરે બહાર ન રવા દે અને એક પછેડીએ એક હાંડલે બધાને બેહાડી અને આઠમ નદી માતાને લાપસીને કોળિયો જમાડીની ભૂવો બાકી જીવતો મુવો. અને એ સાહેબ આપણા 100 ઘર હોય ને કદાચ કરોડોના બિઝનેસ હોય, 12 મહિના દુનિયામાં મન ફાવે ને રહ્યો સાહેબ. અમેરિકા વ્યા જાવ, લંડન વ્યા જાવ, દુબઈ વ્યા જાવ, મુંબઈ વ્યા જાવ, મજા આવીને રહ્યો સાહેબ. પણ 12 મહિનામાં આહો મહિનાના માતાજીના નવલા નોરતા આવે ને તે દી આઠમનો દાડોની 12 કલાક સાહેબ આપણા મોઢે આવીને 12 કલાક ભાઈઓના થઈને માતાના થઈને 12 કલાક ફાળવી દો ને, એ સાહેબ કદાચ મુંબઈ રહેતા હોય ને તો ન્યાય 12 મહિના ધ્યાન રાખવા, અહીંથી ચામુંડ ધક્કો ન ખાય તો આપણે જોયું. કઈક અહીં ભજન હોય એના નામનું કઈક રટાણું હોય તઈ મંડાઈ જાય છે. મને યાદી કરી હતી ને કે વિપુલભાઈ નો અમુક થોડા વર્ષો પહેલા સમય એવો બહુ ખરાબ હતો અને એક એવી આફત જ એવી આવી પડી હતી. બેનની પણ હાજરી છે, હેતલબેનની. આફત જ એવી આવી પડી હતી કે કોઈ કાળે ઉધાર નહોતો ને તેથી 2 માણા હેતલબેન અને વિપુલભાઈ મુંબઈ થી અહીં ભુવા દાદાને ફોન કર્યો અને ચૈત્ર મહિનાના નોરતા ચાલુ હતા. આમાલી ઉગરવી એમ નથી સાહેબ. તેથી કદાચ પાલકની માલપાથી મારી ચામુંડાએ જવાબ દીધો છે કે મારો છે, કદાચ મારું છોડવો છે, મારું જાડવું છે ને જાડવે કદાચ જો ડાળને કપાવા દઉં તેથી તો અહીંયા એ પડવાના પાદરની માલિપા મને લાપસીનો કોળિયો ચામુંડાનો હરામ હાવ એમ નામ નથી બોલતો. માતાજીના નોરતા ચાલુ હતા અને માતાનો બોલ નીકળી ગયો હતો કે આઠમ પેલા કદાચ જોઈ તારી આફતનો અમર પિયાલો કરીને પી ન જાવ તેથી તો ગોહિલના પાલકની માલિકાનું ચામુંડા હારું લગાડવા નથી કેતો સાહેબ, પણ આ વાતના સાક્ષી હેતલબેન અને વિપુલભાઈ અહીંયા છે. આઠમ પહેલા મારી માતાજી ચામુંડા એ આફતમાંથી ઉગારી લીધા હતા મુંબઈમાં સાહેબ. મારી પાસે આખો લીસ્ટ છે સાહેબ, વાંચવા બેહું તો ઘણું બધું નીકળશે. મૂળ મારો કહેવાનો હેતુ એ છે સાહેબ કે અહીં જો ભાવના હોય ને અહીંયા જે હમણાં એક સ્ટેન્ડિંગ બહુ હાલે છે, માતાના થવું હોય ને માતાના અહીંથી માતાનું થવું હોય ને સાહેબ તો પેલા તો ભાઈ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢી નાખવું પડે છે.
ભાઈઓ પત્યનું ઝેર હોય ને આયલી કાઢી નાખવું પડે. આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં જગતમાં સાહેબ, કોઈનો નહીં જગતમાં. મારા ભાંગલ ગાડાનો ભાગ્યો, મારા ભાંગલનો ભેરું મારી દીવી લઈને આલડી મે આલડી મે આલડી મે આલડી. કારણ કે ભાઈ મારા જીવનનો એકડો જ મેલોડી છે. અને વિપુલભાઈ, હું ને તમે ભાગશાળી છે. તમારે કુળદેવી ચામુંડા છે ને મારે કુળદેવી ચામુંડા છે સાહેબ. અને આપણે ભાગશાળી છે, બધાની એક મુખ વાળી માતા મળે. હું ને તમે ભાગશાળી છે, બે મુખ વાળી માતા તો આપણને કળમાં મળી છે સાહેબ. પણ માતાજી મેલોડી રમે છે ક્યારની બધાની યાદી છે. હજી સુરતે ઘણા લાઈવમાં જાગે છે, પણ ઘણા યાદી કરી. અહીંયા અમારા અમદાવાદથી બહેનો પણ ક્યારને યાદી કરાવે છે. બધાની ઈચ્છા છે ખૂબ, આખા ગુજરાતની પણ આખા ભારતે સાહેબ આ ભાવને વધાવ્યો છે. અને અત્યારે 10 મિલિયન બહાર છે. કારણ કે સાહેબ મેલડી વાળા છે. કોલરમાં હાથ નાખીને કહેવાનું, સાહેબ આ કોલર હેઠો થવા દે તો મેલડી ન હોય. માતાજી મેલડીને યાદ કરતા સાહેબ આખા ભારતે આ ભાવને વધાવ્યો છે. જ્યારે ભગવતી મેલડી રમે છે યાદ કરતા તાળી નો દાગ આપજો બધા. તુજ કોરટ મારો, તુજ કાયદો મારો, કરી દે ગુના માફ મેલડી જાજ સોય મારો. આય મેલડી વાળા સિંહ માતા મેલડી ના દીવાના. આય મેલડી વાળા સિંહ માતા મેલડી ના દીવાના.